તો દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝમાં આજે રથયાત્રાના પાવન અવસરે આપની સાથે હું છું ધર્મી। આજે જગન્નાથની રથયાત્રા છે। સવારથી જ ભાવિ ભક્તો જે છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને રથયાત્રામાં ભાગ લઈ રહ્યા છે। તો સવારથી જ જે ભક્તો છે તેમાં એક અનેરો પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જો વાત કરવામાં આવે આ રથયાત્રાની તો 148મી આ રથયાત્રા છે અને જે ભક્તો છે તે તેમાં ભાગ લઈ રહ્યા છે અને કેટલાય દિવસો પહેલાથી જ આ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવાય છે। ત્યારે આજે વહેલી સવારથી જ મંગળા આરતી કર્યા બાદ જે રથયાત્રા છે તેને પ્રસ્થાન કર્યું છે અને હાલ ભાવિક ભક્તો જે છે તે ખૂબ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને ખાસ અમદાવાદની રથયાત્રાના જે દ્રશ્યો છે તે આપની સામે આવી રહ્યા છે, જેમાં લોકો ઉમટી રહ્યા છે અને જે જય જગન્નાથના નારા સાથે સમગ્ર વાતાવરણ છે તે હાલ ગુંજી ઉઠ્યું છે અને એક વાતાવરણ જે છે તે ખૂબ ભક્તિમય બન્યું છે। ત્રણેય રથ જે છે તે ત્રણેય રથ પ્રસ્થાન કરી રહ્યા છે અને આ સાથે જ જે રથયાત્રા છે તેનું વાતાવરણ ખૂબ જ પવિત્ર બન્યું છે। પૈંદ વિધિ કર્યા બાદ રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે અને હાલ રથયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો છે, ત્રણેય જ રથ છે તે પણ પ્રસ્થાન કરી રહ્યા છે। તો જો અમદાવાદના મંદિરની વાત કરવામાં આવે તો અમદાવાદનું મંદિર જે છે તે 400 વર્ષ જૂનું છે। 400 વર્ષ પહેલા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને જે બાદ વર્ષો આ રથયાત્રાની જે પરંપરા છે તે લોકોએ જાળવી રાખી છે, ભાવિ ભક્તોએ તે પરંપરા જાળવી રાખી છે અને આજે આ 148મી રથયાત્રા છે ત્યારે આપણી સાથે આંતરરાષ્ટ્રીય લોક કલાકાર પ્રફુલ્લ હિંગુ જોડાઈ ગયા છે। પ્રફુલ્લભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં। સૌપ્રથમ તો સૌથી પહેલા હું તમારી પાસેથી જાણવા માંગીશ કે આજે જ્યારે 148મી રથયાત્રા છે ત્યારે આ રથયાત્રાના પાવન અવસરે હું તેનો ઇતિહાસ આપની પાસેથી જાણવા માંગીશ। રથયાત્રા એમાં 148મી, હું તો એટલું જ કહું છું કે 12 મહિના સુધી જેમ ચાતક પક્ષી રાહ જોઈને બેહે કે સ્વાતિ નક્ષત્રમાં વરસાદ પડે ને એના બિંદુ અમે ગ્રહણ કરીએ, એમ સમગ્ર ગુજરાતની જનતા 12 મહિનાથી રાહ જોઈને બેહે છે, કાગડોળે વાટ જોઈને બેહે અને રથયાત્રા ક્યારે આવે। કારણ એ છે કે 12 મહિના આપણે મંદિરમાં જઈએ છીએ ભગવાનના દર્શન કરવા માટે, પણ આ એક જ દિવસ એવો છે કે ભગવાન પોતે દર્શન આપવા માટે થઈ અને નગરની અંદર નીકળે છે, નગર યાત્રાએ નીકળે છે। અને ત્યારે એક સરસ મજાના દોહાથી જ કાર્યક્રમની શરૂઆત કરીએ આપણા। કારણ પણ જની જોતા તા વાટ, એવા રૂડા પ્રભુ આવીને હામાં મળ્યા, એ હવે ઉઘડ્યા અમારા હૈયાના હાટ, એ હવે કામના પડ્યા કુચી તણા, અને થંભ ધડકે ને મેડી હસે પછી ખેલણ લાગી ખાટ, એ સોરે એ સજના ભલે તમે આવ્યા, એ અમે જોતા હતા તમારી વાટ। હે બાપ, ભલે તમે આવ્યા રથયાત્રાના દર્શન કરવા માટે। અમે તો કીધું નહીં, 12 મહિનાથી રાહ જોતા હતા। હું અમેરિકા હતો, ગઈકાલે સવારે અમેરિકાથી આવ્યો। મને ચિંતા એ હતી કે વર્ષોથી રથયાત્રાના લાઈવ ટેલિકાસ્ટની અંદર પ્રફુલ્લ હિંગુની હાજરી હોય છે, તો આ વખતે હું હાજરી આપી શકીશ કે નહીં, અમેરિકામાં હું ચિંતા કરતો હતો। પણ ભગવાન કાળિયા ઠાકરની કૃપા થઈ ગઈ, મહેરબાની થઈ ગઈ અને હું આવી ગયો અને મને આ મારી વાણી પવિત્ર કરવાનો લાવો મળ્યો। બીજું કે વિશ્વની અંદર રહેતા તમામ કચ્છી ભાઈઓને નૂતન વર્ષાભિનંદન। આજે કચ્છીઓનું નવું વર્ષ 7થી શરૂ થાય એટલે તમામ કચ્છી ભાઈઓને નૂતન વર્ષાભિનંદન। અને બીજી વાત કે રથયાત્રાની વાત કરીએ તો બાપ, આની અંદર એક જ્ઞાતિ નથી હોતી, આની અંદર અનેક જ્ઞાતિ છે, 18 વરણ ભેગા મળી અને આ ઉત્સવને ઉજવે છે। પછી રાજપૂત, કાઠી, કડિયા, કુંભાર, કણવી, કંસારા, આહિર, રબારી, ભરવાડ, બામણ, ભાટ, મીર,
સુમરા મિયા ખસિયા ખવા ક્વાસ વાણિયા વાણન લુવાર ઉથાર અથવારા હોની નાગર નાદબા હરિજન વાંજા ઓડ ભીલ ભોપા કારવા ડે ડયા ડફેર અને દરજી 18 વરણ ભેળા મળી અને રથયાત્રા આ ઉત્સવને ઉજવે છે. તો એવી 148મી રથયાત્રા. અને આજે ધર્મીને વિનંતી કરીએ કે ધર્મી આ રથયાત્રા, જો કે એનું નામ મને ગમ્યું ધર્મી, હા, ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે આ 12 મહિના છે ને વિધર્મી કોઈ મળે નહીં, ધર્મી જ મળે. હા, એટલે ધર્મીની સાથે આજની મારી વાણીને પવિત્ર કરું છું. એટલે બધાય પ્રેમથી બોલો, જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર, જય જગન્નાથ. જય જગન્નાથ. જી પ્રફુલભાઈ, ખૂબ જ સુંદર દોહાથી શરૂઆત કરી છે આપે. ત્યારે આજનો જે મહિમા છે, આજનો જે પર્વ છે, તે વાત કરીએ તો હિન્દુ ધર્મ માટે ખૂબ જ મહત્વનો છે. અને વાત કરીએ આપણે જો અમદાવાદની, ગુજરાતની, તો અમદાવાદમાં પૂરી બાર જે રથયાત્રા નીકળે છે તે રથયાત્રા બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા હોય છે. અને એ જ પોતાનામાં એક પ્રમાણ છે કે ભક્તો જે છે તે કેટલા ભક્તિમાં લીન થઈને આ રથયાત્રાની તૈયારીઓ કરે છે. અને આ ભલે હિન્દુ ધર્મનો તહેવાર ચોક્કસપણે છે, પરંતુ સર્વ ધર્મના જે લોકો છે તે આ રથયાત્રાની તૈયારીઓમાં કેટલાય દિવસ પહેલાથી જ જોડાઈ જાય છે અને જે રથયાત્રા છે તેને સફળ બનાવે છે. ત્યારે આગળ હું પ્રફુલભાઈ જો આપની સાથે વાત કરું તો કોઈ એક ભજન આજના અવસર પર દ્વારકાધીશને યાદ કરીને તમને જે પણ યોગ્ય લાગે તે. દ્વારકાધીશને યાદ કરીને જો કદાચ મારે ગાવું હોય તો એક જ વસ્તુ, અત્યારે જે લોકોના હૈયાની માલિકો છે, એ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા. એ રાધાનો શ્યામ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. એ રાધાનો શ્યામ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. અને આજે રથયાત્રાની અંદર એ લોકો તાળી પાડી પાડી અને જય રણછોડ માખણ ચોર બોલે છે. તાળી પાડો તો મારા નાથની રે, બીજી તાળી ન હોય જો. અરે તાળી પાડો તો મારા શ્યામની રે, બીજી તાળી ન હોય જો. વાતો કરો તો જગન્નાથની રે, બીજી વાતો ન હોય જો. આવી 148મી રથયાત્રા છે અને એમાં નાના ભૂલકાથી માંડી, યુવાનોથી માંડી, માતાઓ બહેનોથી માંડી, વૃદ્ધોથી માંડી અને બધાય પ્રેમથી આ ઉત્સવને ઉજવે છે. ત્યારે પહિંદ વિધિ જે સવારમાં થઈ, પહિંદ વિધિ મોદી સાહેબ, આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબને 10 વખત પહિંદ વિધિ કરવાનો લાભ મળ્યો. કેશુભાઈ પટેલને 5 વખત પહિંદ વિધિનો કરવાનો લાભ મળ્યો. આનંદીબેન પટેલને 3 વખત પહિંદ વિધિ કરવાનો લાભ મળ્યો. અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા સીએમ સાહેબ, આજે એને પણ પહિંદ વિધિ કરવાનો લાભ મળ્યો. પણ આ સમયે હું એટલા માટે યાદ કરું છું કે આજે રથયાત્રાને દિવસે એક એવું નામ કે જેણે કેટલાય વર્ષ સુધી પહિંદ વિધિનો લાભ લીધો, અને એ નામ છે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી. રૂપાણી સાહેબને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. બાપ ઠાકોરજીને વિનંતી કરીએ કે હે ઠાકોરજી, એ જીવને તમારા ચરણમાં સમાવી લેજો, હવે આવાગમનના ફેરામાં ન રાખતા. આજે વિજયભાઈ રૂપાણીને આ નિર્માણ ન્યૂઝ તરફથી, જીટીપીએલ તરફથી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જય જગન્નાથ. જી પ્રફુલભાઈ, બિલકુલ ખૂબ સાચી વાત કરી છે આપણે.
તો આજે જ્યારે 148મી રથયાત્રા છે અને જે ભાવિક ભક્તો છે તેઓ ખૂબ ભક્તિમાં લીન બન્યા છે અને સવારથી જ જે રથયાત્રાના દ્રશ્યો છે તે નિર્માણ ન્યૂઝ સતત આપની સમક્ષ દર્શાવી રહ્યું છે. અને જો વાત કરવામાં આવે રથયાત્રાના 3 રથની, તો રથયાત્રામાં જો સૌથી આગળના રથની વાત કરીએ તો સૌથી આગળનો જે રથ હોય છે તે રથ હોય છે ભગવાન બલભદ્રનો. ભગવાન બલભદ્રનો રથ આગળ રાખવામાં આવે છે આ રથયાત્રામાં. અને આપને જણાવી દઈએ કે બલભદ્રજીના રથનું જે નામ છે તે છે તાલધ્વજ. દરેક રથ, ત્રણેય રથને નામ આપવામાં આવ્યા છે અને જેમાં ભગવાન બલભદ્રના રથનું નામ છે તાલધ્વજ. ત્યારે આ સાથે જ જે તાલવાન દેવતાઓ છે તેઓ દ્વારા બલભદ્રજીને રથ જે હતો તે આપવામાં આવ્યો હતો અને જેના કારણે જ જે રથનું નામ છે તે તાલધ્વજ રાખવામાં આવ્યું છે. અને ત્યારબાદ જો વાત કરીએ તો બલભદ્રજીના રથને કુલ 14 પૈડા હોય છે અને આ રથ જે હોય છે તે આગળ ચાલે છે. તો આ સાથે જ અનેક સમાચાર પણ સામે આવી રહ્યા છે. આપણી સામે ગજરાજ જે છે રથયાત્રામાં તે બેકાબુ બન્યા હોવાના સમાચાર મળી રહ્યા છે અને ગજરાજ બેકાબુ બનવાના કારણે સ્થળ ઉપર નાસભાગ મચી હોવાના પણ જે દ્રશ્યો છે તે હાલ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ગજરાજને બેકાબુ બનતા જ તે બાદ ગજરાજજીને ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા અને બેભાન કરવામાં આવ્યા હતા, જે બાદ ગજરાજ જે હતા તે કાબુમાં આવ્યા હતા. તો ગાંધીની પોળ પાસે આ બનાવ બન્યો હતો. રથયાત્રા જ્યારે પ્રસ્થાન કરી રહી હતી અને જે બાદ ગાંધીની પોળ ખાતે પહોંચી હતી, મોટી માત્રામાં લોકો આ રથયાત્રામાં ઉપસ્થિત હતા અને તે દરમિયાન જ આ બનાવ બન્યો હતો. ત્યારે આ બનાવને લઈને જ આપણી સાથે સંવાદદાતા દીપક મકવાણા જોડાયા છે. જે દીપક, ગજરાજ બેકાબુ બન્યા હોવાના જે સમાચાર છે તે મળી રહ્યા છે, હાલ ત્યાં સ્થિતિ કેવી છે? જે રીતે અત્યારે હાલ જોવા મળેલી પરિસ્થિતિ છે કે જે રીતે સમાચાર મળ્યા હતા અને ત્યારબાદ વિડીયોમાં પણ જોવા મળ્યું હતું કે ભગવાન જગન્નાથની રથયાત્રાની અંદર હાથી છે કે તે બેકાબુ બન્યા હતા. 2 જેટલા હાથીઓ છે કે એકાએક દોડવા માંડ્યા હતા અને ત્યારબાદ તેને કાબુમાં લેવા અન્ય હાથી છે કે તેના દ્વારા કોર્ડન કરવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં પણ આ 2 હાથી છે કે તે એકાએક જ જેઠાભાઈની પોળ છે કે તેની અંદર ઘૂસતા જોવા મળ્યા હતા. તેની પાછળ અન્ય એક મહાવત છે કે તેના દ્વારા એક હાથીને લઈ જવામાં આવ્યો હતો અને હાથીથી હાથીને કંટ્રોલમાં કરવાની જે કવાયત છે તે હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં પણ આ હાથી છે કે તે બેકાબુ બનવા જોવા મળ્યો હતો અને ત્યારબાદ તેને દૂર સુધી ખસેડવામાં આવ્યો હતો અને હાલ આ હાથીને રથયાત્રાના માર્ગોથી દૂર ખસેડી લેવામાં આવ્યો છે, જ્યાં તેને સલામત સ્થળો ઉપર મૂકવામાં આવ્યો છે. તમામ જે રથયાત્રા છે કે તેની અંદર મોટી સંખ્યાની અંદર જ્યારે ભક્તો છે તે પણ આવી પહોંચ્યા હતા, ત્યારે તેઓની અંદર જે નાસભાગ છે તે પણ મચી જવા પામી હતી. મહિલા પોલીસ કર્મચારી છે કે તે પણ રસ્તા ઉપર નીચે પડતી જોવા મળી છે અને તેને પણ જે સામાન્ય ઈજા છે તે થવા પામી હતી, ત્યારે તેને પણ દૂર ખસેડવામાં આવ્યા છે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કાબુ હેઠળ છે. કોઈ પણ જાતની જાનહાનિના સમાચાર છે તે નથી મળી રહ્યા, પરંતુ જે વધુ પડતો એક હાથી જે છે કે તે આક્રમક બનવાની જે પરિસ્થિતિ છે તેની અંદર જોવા મળી રહી છે, તે વધુ ઉગ્ર બને તેવું જોવા મળ્યું છે. ત્યારે તેને એક ઇન્જેક્શન આપવામાં આવ્યું છે જેનાથી તેનો કંટ્રોલ કરી શકાય. પશુપાલન વિભાગ છે, કાંકરિયા ઝૂની જે ટીમ છે કે તે પણ હાલ આ સ્થળ ઉપર પહોંચી જવા પામી છે. ચારે તરફથી પોલીસનો ખાસ કોર્ડન બંદોબસ્ત છે તે અત્યારે હાલ આ પોળની અંદર જોવા મળ્યો છે. હાથીને કોઈ પણ પરિસ્થિતિની અંદર બહાર ન નીકળવા દેવાની જે સૂચનાઓ છે તે પણ જોવા મળી રહી છે અને હાલ આ હાથીને આ વિસ્તારની અંદર જ રાખવામાં આવ્યો છે જ્યાં સુધી આ રથયાત્રા છે તે આગળ પસાર ના થાય. ત્યારબાદ આ જે ગજરાજ છે કે તેને સલામત સ્થળે લઈ જવામાં આવશે. હાલ તો પરંપરાગત માર્ગ ઉપર આ જે ભગવાન જગન્નાથની રથયાત્રા છે, અન્ય જે ગજરાજો યાત્રાની અંદર જોડાયા છે તેની સાથે આગળ જતી જોવા મળી રહી છે. જી દીપક, આભાર જોડાવા બદલ. તો આજે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ગજરાજ બેકાબુ બન્યા હતા, પરંતુ જે બાદ સમગ્ર પરિસ્થિતિ જે છે તે તંત્ર દ્વારા કાબુમાં લઈ લેવામાં આવી છે હાલ, અને કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી સર્જાઈ. કેમ કે જગન્નાથ ભગવાનની રથયાત્રા છે અને ચોક્કસપણે તેમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ન જ સર્જાય. ત્યારે પ્રફુલભાઈ, જો આપની સાથે વાત કરું તો જે પ્રકારે આપણા હિન્દુ ધર્મમાં અનેક પર્વનું મહત્વ હોય છે, જેમ કે થોડા સમય પહેલા જે મહાકુંભ ગયો તે કુંભ નહાવાનું એક અનેરું મહત્વ હોય છે, એક સૌભાગ્ય હોય છે કુંભમાં નહાવું. તેવી જ રીતે જો આપણે આજની રથયાત્રાની વાત કરીએ, ચોક્કસપણે રથયાત્રામાં ભાગ લેવો તે જ એક સૌભાગ્ય હોય છે વ્યક્તિમાં પોતાની અંદર. ત્યારે હું યુવાનોની જો વાત કરું તો આપના મતે યુવાનોમાં રથયાત્રાને લઈને કેટલા પ્રકારનો ઉત્સાહ આપણે તમે જોઈ શકો છો?
બહુ સાચી વાત છે. રથયાત્રા એની અંદર મેં કીધું એમ નાના બાળકોથી માંડી, યુવાનોથી માંડી, વૃદ્ધોથી માંડી બધા લાભ લે છે. અને યુવાનો માટે તો એટલું કહી શકાય, આપણા આને 3 રથ છે, 3ની મજા છે. તમે જોઈ લો, રથયાત્રામાં રથ કેટલા? તો કે 3. બરોબર. આજે પહોર કેટલા? તો કે સવાર, બપોર ને સાંજ 3. બરોબર. કદાચ માણસના જીવનમાં પણ તમે જુઓ તો અવસ્થા કેટલી? તો કે બચપણ, યુવાની અને ગળપણ, એ 3. આ રીતે 3નું મહત્વ છે. અને એ 3 રથને સમજવા હોય, બળભદ્રજી ને આગળ શું કામ રાખ્યા છે? આ સમજવું હોય તો તમારે રામા અવતારમાં જવું પડે. રામા અવતારની અંદર લક્ષ્મણ નાના હતા, રામ મોટા હતા. કૃષ્ણ અવતારની અંદર એનું હાટું વાળ્યું. જે લક્ષ્મણ નાના હતા એને મોટા ભાઈ બનાયા અને પોતે નાના બન્યા. બીજી વાત કે કદાચ રામા અવતાર અને કૃષ્ણ અવતારને તમે જોઈન્ટ કરો ને, તો રામા અવતારમાં ભગવાને જેટલા જેટલા વચનો આપ્યા એ વચનો પૂર્ણ કર્યા બધા કૃષ્ણ અવતારની અંદર. એને વાલીને જ્યારે માર્યો ત્યારે વાલી એટલું કીધું હતું, પ્રભુ મારો કોઈ વાંક નથી, મને શું કામ તમારું તો મેં કઈ બગાડ્યું નથી, તો મને શું કામ માર્યો? અને ત્યારે વાલીને વચન આપ્યું હતું કે આવતા અવતારમાં હું આનો બદલો તને વાળી દઈશ. કૃષ્ણ અવતારની અંદર છેલ્લે જરા નામનો પારધી, એ કૃષ્ણને એમ કહેવાય પ્રાચીને પીપળે ભગવાન પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા. અને ત્યારે બળભદ્રજીએ કીધું કે આવું નથી પ્રભુ તમારે ભાઈ. અને ત્યારે કૃષ્ણએ કીધું કે મારે કોકની રાહ છે, હું કોકનો વેઇટ કરી રહ્યો છું, કોકની રાહ જોઉં છું, તમે નીકળો. અને બળભદ્રજી નીકળી ગયા. અને ત્યારે જરા નામનો પારધી આવ્યો. એ પારધીએ બાણ માર્યું, એ પગના પંજામાં થઈ અને એ બાણ વાગ્યું. જરા નામના પારધી આવીને કીધું કે પ્રભુ માફ કરજો, તમને બાણ મારવાનો મારો કોઈ ઈરાદો નહોતો, એટલે મારાથી ભૂલ થઈ છે, મને માફ કરો. અને ત્યારે ભગવાન કૃષ્ણ કાળિયો ઠાકર એટલું બોલ્યો હતો કે ના, આમાં તારો વાંક નથી, આ તો મેં બદલો વાળ્યો છે. ભલા માણસ, રામા અવતારમાં તું વાલી હતો, યુદ્ધનો શંખ પણ ફૂંકી શકે. ત્રીજી વસ્તુ, કૃષ્ણ કનૈયો એ તમને મને એમ શીખવે છે કે નાના હોઈએ ને ત્યારે બધી લીલા કરી લેવાય. 11 વર્ષ ને 52 દિવસ ગોકુળની અંદર રહ્યા. અને 11 વર્ષ ને 52 દિવસ પછી કૃષ્ણએ વાંસળી નથી વગાડી, વાંસળીને હાથ નથી અડાડ્યો. એ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી વાંસળીને અડ્યા નથી. એટલે કૃષ્ણ તમને મને શીખવે છે કે નાના હોઈએ ત્યારે બધી લીલા કરી લ્યો, પણ જ્યારે તમારી ઉપર જવાબદારી આવે એટલે જવાબદારીનું પૂર્ણ તમે એને જવાબદારીની ફરજ બજાવો તમે. એટલે યુવાનોને કૃષ્ણએ બહુ સારું શીખવ્યું છે. બીજી વસ્તુ, કૃષ્ણ ક્યાંય રોકાયો નથી. મથુરાની જેલમાં જન્મ્યો. મથુરાની જેલમાં જન્મ્યા પછી વાસુદેવ ટોપલામાં મૂકીને નીકળી ગયા, એટલે મથુરામાં રોકાયો નથી. એથી આગળ ગોકુળમાં આવી નંદ બાવાને ત્યાં, યશોદા માને ત્યાં એ કૃષ્ણ કનૈયો 11 વર્ષ ને 52 દિવસ રહ્યો. પછી ત્યાંથી અક્રૂરજી લેવા આવ્યા અને ત્યાંથી પણ નીકળી ગયા, મથુરામાં આવ્યા. મથુરાની અંદર મામા કંસને મારી આને કહેવાય છે કે ત્યાં પણ રોકાયા નથી, ત્યાંથી પણ આગળ નીકળી ગયા છે. એટલે કૃષ્ણ એમ કહે છે કે હંમેશા વિચરણ કરતા રહો, આગળ વધતા રહો. એકની એક જગ્યાએ તમે સ્થિર થઈને ના બેસી રહો. જો તમારી પ્રગતિ તમે ઈચ્છો છો તો તમે આગળ વધો. આ કૃષ્ણ કનૈયો છે. ત્રીજી વસ્તુ, કૃષ્ણ બધું કરી શકે. ગોપીઓના ચીર ચોરી કદમના ઝાડ ઉપર હંતાઈ જાય. આ કનૈયો બાળલીલા. હવે એ જ કનૈયો મોટો થયા પછી ભરી સભાની અંદર જ્યારે દ્રૌપદીના ચીર જોટાતા હતા અને ત્યારે દ્રૌપદી બધાને કાકલુદી કરતી હતી. એક બાજુ દાદો ભીષ્મ હતો, એક બાજુ કૃપાચાર્ય, એક બાજુ દ્રોણાચાર્ય, કર્ણ
આ બધાયની સામે જોઈ અને દ્રૌપદીએ કાકલુદી કરીને કીધું હતું કે શું બેઠા હવે, હું તો પસ્તાવું છું, થાંભલા આભના એની પુત્ર વધુ થાવું છું, પાપિયા ચોટલા જાલી અને ઢહેડશે, આ બધા પાટલા ઢાળી અને મને પરખશે. મને ખબર નહોતી કે જે 5 પતિ મેં ધાર્યા ને એ 5 આવા નમાલા નીવડશે. શું બેઠા હવે, હું તો પસ્તાવું છું, થાંભલા આભના એની પુત્ર વધુ થાવું છું. અને એ વખતે ગરબી, એ વખતે દ્રૌપદી છે એ રજસ્વલા હતી. એમાં જયારે ચીર જોટાતા હતા, છેલ્લી ગાંઠ રહીતી, એ ગાંઠ ને અડીને સાડી રહીતી અને એ ગાંઠ ખેંચાવા માંડીને પછી દ્રૌપદીએ કનૈયાને યાદ કર્યો હતો કે હે હરિ બાઈ હરિ મમ ક્યો ન મરી જનની તનમે. હે પ્રભુ, આના કરતા મારી માના ઉદરમાં મને મારી નાખવી હતી. હવે આય કનૈયા લાજ બચાય અને ક કહેતા વૈકુંઠમાંથી ઉભા થયા, ન કહેતા એમ કહેવાય પહોંચી ગયા અને ય કહેતા કહેતા તો એ 999 ચીર પૂરવા માંડ્યા. ત્યારે દુશાસન તો વિચાર કરે કે આટલી બધી હાડીઓ આવે છે ક્યાંથી? નારી હે કે સારી હે, સારી હે કે નારી હે, નારી હે કે સારી હે, સારી હે કે નારી હે? પણ નારી નહીં, સારી નહીં, નારી નહીં, સારી નહીં, ये तो बाके बनवारी है, ये तो बाके बनवारी है. ગોપીઓના ચીર ચોરી પણ હકે અને દ્રૌપદીના ચીર પૂરી પણ હકે. આ કૃષ્ણ કનૈયો છે. જી, ખૂબ સુંદર વાત કરી છે પ્રફુલભાઈ આપને. આગળ પણ આપની સાથે વાત કરતા જ રહીશું. દર્શક મિત્રો, હાલ સમય થયો છે કે નાનકડા વિરામનો. ફરી મળીએ કે નાનકડા વિરામ બાદ.